વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આ હાઈવે પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે હાઈવે પરથી પસાર થતા વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે। આથી નેશનલ હાઈવેની દયનીય હાલત અંગે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે અને હાઈવેની હાલત સુધારવા અંગે આ વિસ્તારમાં સાંસદ અને ધારાસભ્યોની રજૂઆત પણ થઈ રહી છે। આખરે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ મોડી રાત્રે આ નેશનલ હાઈવેની મુલાકાત લીધી હતી અને વલસાડ નજીક ખરાબ થઈ ગયેલા નેશનલ હાઈવે ઉપર હાઈવે મેન્ટેનન્સ કરતી વખતે એજન્સીઓની ટીમ અને અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને ખરાબ થઈ ગયેલા હાઈવેને રિપેરિંગ કરાવી શરૂઆત કરી હતી। દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે અને વરસાદમાં ખાડા પડી જાય ત્યારે તેનું આખું ચોમાસું હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। આ વર્ષે પ્રથમ વરસાદમાં હાઈવે ધોવાઈ ગયો અને જગ્યાએ ખાડા ખૂબચા પડી ગયા। દર વર્ષે હાઈવેની આ હાલતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યું છે। जी विकट परिस्थिति ज्यार लगीने आपणे ट्रूथ एक्सेप्ट नहीं करिए, रियलिटी एक्सेप्ट ना करे त्यार लगीने एनुं निराकरण ना थाय। अति भारे वरसादना लीधे पूरा नेशनल हाईवे 48 पर विकट परिस्थिति बनी અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થાય છે। અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી ચાહે આપણા ગુજરાતના હેડ સુનિલ યાદવજી હોય, સંજય યાદવજી જે પીડી છે એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે, પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે, કેવી કામગીરી થાય છે, તાકી લોકોને કોઈ પણ જાતની અવગણતા ન પડે, એની સાથે ખાડા પણ પૂરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો પ્રયાસ અમે બધા સહિયારો મળીને કરીશું। સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો।